શું તમને પણ મારી જેમ જમતા જમતા મોબાઈલમાં ટીવી કે સિરિયલ જોવાની આદત છે? તો આજે જ છોડી દેજો, નહીં તો તમે બીમાર પડી શકો છો. હવે એક સમય હતો જ્યારે 10 મિનિટના જમવા માટે હું અડધો કલાક સુધી ટીવી અને મોબાઈલ સ્ક્રોલ કરતી હતી અને વિચારતી હતી કે મારે શું જોવું છે. આટલું જ નહીં, જ્યાં સુધી ટીવી સ્ક્રીનમાં અથવા તો મોબાઈલ પર ફિલ્મો કે સિરિયલ ન ચાલતી હોય ને ત્યાં સુધી આજે જમવાનો કોડિયો છે એ મારા ગળાની નીચે પણ નહોતો ઉતરતો. પરંતુ આ આદત મેં છોડી દીધી છે, કારણ કે મેં ઘણા બધા રિસર્ચ અને સ્ટડી વાંચ્યા છે. આટલું જ નહીં, ઘણા બધા હેલ્થ એક્સપર્ટ એવું પણ કહ્યું છે કે જો તમને આ આદત છે તો તમે બીમાર પડી શકો છો અને આ આદતને કારણે તમારા શરીરમાં એટલે કે તમારા સ્વાસ્થ્યને 13 જેટલા નુકસાન પણ પહોંચી શકે છે. એટલા માટે જો તમને અથવા તો તમારા બાળકોને જમતા જમતા ટીવી જોવાની આદત છે, મોબાઈલ જોવાની આદત છે તો એ છોડાવી દેજો અને એનાથી આપણા શરીરને શું નુકસાન થાય છે એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો અને પહેલા પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે લગભગ લોકોને જમતા જમતા ટીવી કે મોબાઈલ જોવાની આદત હોય છે. હવે આને જ લઈને સાયબર મીડિયા રિપોર્ટે એક રિસર્ચ કરી હતી, એક સ્ટડી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે દર 1000માંથી 58% લોકો એવા હોય છે જેમને જે જમતા જમતા ટીવી કે મોબાઈલ જોવાની આદત છે. આટલું જ નહીં, ધ સનના એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે લગભગ 83% લોકોને રાત્રે ડિનર કરતી વખતે ટીવી જોવાની આદત છે અને તેમાંથી 51% લોકો એવું માને છે કે ટીવી જોતા જોતા જમવાથી તેમના ખોરાકનો સ્વાદ જે છે એ વધી જાય છે. આટલું જ નહીં, ટીવી જોતા જોતા જમવાની જે આદત છે તેના કારણે ખાસ કરીને આપણા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય પર સૌથી વધારે ખરાબ અસર પડે છે અને ખાસ કરીને જે તમારું વજન છે એ પણ ઝડપી રીતે વધવા લાગે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનની એક રિસર્ચ મુજબ બપોરના જમતા સમયે ફક્ત આપણે જે ખાઈએ છીએ તેના પર જ ધ્યાન આપવું જોઈએ. આનાથી આપણી લંચ મેમરી વધી જાય છે અને આ કારણે સાંજે નાસ્તો કરવાનું મન ઓછું થાય છે અને આ જ કારણે તમારું વજન પણ ઝડપી રીતે ઘટવા લાગે છે. સાથે ઘણા હેલ્થ એક્સપર્ટ એવું પણ કહે છે કે ટીવી જોતા જોતા ખાવાને કારણે આપણે શું ખાઈએ છીએ તેના પર પ્રોપર આપણે ધ્યાન નથી આપી શકતા અને આ જ કારણે આપણે વધારે ખાઈ લેતા હોઈએ છીએ અને આ કારણે આપણું વજન પણ વધવા લાગતું હોય છે. હવે આપણે બધાને ખબર છે કે આપણું વજન વધવા લાગે એના કારણે આપણે ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત ઘણી બધી સમસ્યા થઈ શકે છે અને આ કારણે આગળ જતા આપણે હાર્ટ એટેકનો શિકાર પણ બની શકીએ છીએ. આ સિવાય બીજી ઘણી બધી બીમારીનો પણ આપણે શિકાર બની શકીએ છીએ, જેમ કે પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. હવે જ્યારે આપણે જમતા જમતા ટીવી જોતા હોઈએ છીએ તેના કારણે આપણે જે રીતના ખાઈએ છીએ, જે રીતના ખોરાકને ચાવીએ છીએ તેના પર પણ આપણે ધ્યાન નથી આપતા અને આ કારણે આપણે પેટમાં ગેસ, અપચો અને બીજી ઘણી બધી પેટ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. આટલું જ નહીં, લાંબા સમય સુધી મોબાઈલની સ્ક્રીન અથવા તો ટીવીની સ્ક્રીન જોવાને કારણે આંખોમાં ડ્રાયનેસ આવી શકે છે અને આ જ કારણે આંખોને લગતી બીમારી પણ તમને થઈ શકે છે. આટલું જ નહીં, જો તમે લાંબો સમય સુધી ટીવી જોવો છો, સ્ક્રીન ટાઈમ તમારો વધારી દો છો તો ઘણા લોકોને આને જ કારણે નીંદરની સમસ્યા પણ થઈ શકે છે. તો પ્રશ્ન એ થાય કે જમતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો પહેલું તો ખાસ કરીને જમતી વખતે તમારે ટીવી અને મોબાઈલથી દૂર રહેવું જોઈએ અને ભૂલથી પણ જ્યારે જમતા હો છો ત્યારે મોબાઈલમાં કે ટીવીમાં કોઈ પણ સિરિયલ કે ફિલ્મો તો ના જ જોવી જોઈએ. આ સિવાય ઘણા લોકો એવું પણ કહે છે કે જમતી વખતે આપણો જે ખોરાક છે તેને આપણે સારી રીતે ચાવવો જોઈએ અને એવું પણ કહેવામાં આવે છે કે 20 થી 40 વખત આ ખોરાકને ચાવવાથી તે સારી રીતે પચી જાય છે અને તેની સામે આયુર્વેદમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જે તમારો ખોરાક છે તેને તમારે જમતી વખતે ઓછામાં ઓછો 32 વખત તો ચાવવો જ જોઈએ. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે જમતા જમતા તમે જે જમો છો, તમારો જે ખોરાક છે તેના પર જ તમારે તમારું ધ્યાન ફોકસ કરવાનું છે અને આજુબાજુની કઈ કઈ એક્ટિવિટી થઈ રહી છે તેના પર તમારે નજર ઓછી રાખવાની છે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.